નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોપિક ભણી ગયા અધિશોષણ વિશે. તો આપણા ચેપ્ટર નંબર 6 સર્વિસ કેમિસ્ટ્રીના જે પોર્શન છે એમાંનો એક પોર્શન પૂરો થઈ ગયો છે. હવે આજે આપણે શરૂ કરીશું બીજો એક સેક્શન પોર્શન નંબર 2, જેમાં કલિલ દ્રાવણ વિશે ટોપિક આપ્યો છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધી જે થિયરી આવે છે મોટાભાગની હવે કલિલના ટોપિકમાંથી આવશે. તો કલિલ દ્રાવણ અહીંયા સમજવાનું છે. તો કલિલ દ્રાવણ એકચ્યુઅલી છે શું, એ જે બીજા દ્રાવણો છે એ બીજા દ્રાવણોથી કઈ રીતે અલગ પડે છે એ ટોપિક પહેલાં આપણે સમજવાનું છે. ત્યાર પછી કલિલના પ્રકાર, અલગ અલગ રીતે કલિલના વર્ગીકરણ આપેલું છે પ્રકાર સ્વરૂપે. ત્યાર પછી કલિલની બનાવટ, કલિલનું શુદ્ધિકરણ અને એના ગુણધર્મ વિશે સમજવાનું. તો આજનો જે આપણો લેક્ચર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે જેના વિશે તમે થોડું ઘણું બેકગ્રાઉન્ડ 11થમાં ભણીને આવેલા છો. 11થમાં ભણીને આવેલા છો તેમ છતાં ઘણાને એ ટોપિક હજુ સુધી ખ્યાલ નથી હોતો, બધું માઇન્ડમાંથી નીકળી ગયું હોય છે. તો આપણે એ ટોપિકને અહીંયા પહેલાં રેકોગ્નાઇઝ કરવાનો છે, રિકેપ કરવાનો છે, મતલબ અથવા રીકોલ શબ્દ જેના માટે યુઝ કરીએ છીએ આપણે. હવે અહીંયાથી સૌથી પહેલું તો આપણે જે દ્રાવણો છે એ દ્રાવણો વિશે તમે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા. એ દ્રાવણ શું છે એની અંદર આપણે એવું કહ્યું હતું કે દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને જે મિશ્રણ બનાવે છે ને આપણે દ્રાવણ કહીએ છીએ. તો ત્યાં આપણે દ્રાવણ મિશ્રણ બે પ્રકારના બતાવતા, સમાંગ અને વિસમાંગ પ્રણાલી. હવે એવી જ કોઈ સમાંગ અને વિસમાંગ પ્રણાલી કે બેમાંથી કયા પ્રકારની પ્રણાલી છે એવું જ કોઈ કે દ્રાવણ વિશે અહીંયા ટોપિક સમજાવે. ચલો તો બહુ વધારે સમયને લેતા આપણે ટોપિક પર સીધા જઈએ. તો આજનો જે આપણો ટોપિક છે થિયરી બેઝમાં કલિલ દ્રાવણો વિશેનો ટોપિક આપ્યો છે. મતલબ જે આપણી ટાઇટલ છે કલિલ વિશેનું છે. બરાબર, કલિલનો ટોપિક આપેલો છે. કલિલ જેને સામાન્ય રીતે કહેવાય છે કોલોઇડ્સ કહેવાય, અથવા તો પછી કલિલ દ્રાવણ જો શબ્દ વાપરેલો હોય, કલિલ દ્રાવણ, તો એને કહેવાય છે કોલાઇડલ સોલ્યુશન. કોલાઇડલ સોલ્યુશન તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. તો આપણી પાસે આ રીતનો પોઈન્ટ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ શું સમજાવે છે. જુઓ તો સૌથી પહેલાં તો આપણી પાસે કલિલ વિશેની માહિતી આપતા પહેલાં એક વૈજ્ઞાનિક છે, જે વૈજ્ઞાનિકનું નામ છે થોમસ ગ્રેહામ. થોમસ ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે શું કર્યું, એણે એક અમુક પ્રેક્ટિકલી અવલોકનો નોંધી અને એના ઉપરથી કંઈક થોડા ઘણા સજેશન, અભિપ્રાય આપવાનો પ્રયત્ન કર્યો. એમાં શું કર્યું એમને કે જ્યારે કેટલાક સ્ફટિકમય પદાર્થો છે, સ્ફટિકમય પદાર્થ તરીકે દાખલા તરીકે NaCl છે, સુક્રોઝ છે, યુરિયા છે, ગ્લુકોઝ છે, એને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે તો એ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે. અને એ દ્રાવણને જ્યારે પ્રાણીજ અથવા વનસ્પતિજ અર્ધપારગમ્ય પડદો, યાદ કરો ચેપ્ટર નંબર 2માં અભિસરણ દબાણના ટોપિકમાં આવતું હતું સેમી પરમેબલ મેમ્બ્રેન, જેને આપણે નામ આપ્યું છે. તો આવા સ્ફટિકમય ઘન પદાર્થના દ્રાવણના જ્યારે આવા કોઈક પ્રાણીજ અથવા વનસ્પતિજ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એમાંથી પસાર થઈ જતા હોય છે. મતલબ એમાં એનું ફિલ્ટરેશન થતું નથી, પૂરેપૂરા એમાંથી પસાર થઈને આગળ નીકળી જતા હોય છે. તો એક અવલોકન એમને આવ્યું. જ્યારે એના કરતાં બીજું ઉલટું અવલોકન એમને જોયું કે એ સિવાય સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, પ્રોટીન આવા જે પદાર્થો છે એનું જ્યારે દ્રાવણ બનાવેલું હોય અને એ દ્રાવણને જ્યારે આવા કોઈક સેમી પરમેબલ મેમ્બ્રેન દ્વારા ફિલ્ટર કરવામાં આવે ત્યારે એમાંથી પસાર થઈ શકતા નથી. તો આના ઉપરથી એમને કન્ક્લુઝન કાઢ્યું કે જે પદાર્થોના જલીય દ્રાવણ, કે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એનું જલીય દ્રાવણ કે જ્યારે સેમી પરમેબલ મેમ્બ્રેનમાંથી એને જ્યારે પસાર થઈ જતું હોય તો એવા પ્રકારના દ્રાવણોને ક્રિસ્ટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એવા પદાર્થોને દ્રાવણોને ક્રિસ્ટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એની જગ્યાએ જે પસાર નથી થઈ શકતા એને કોલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. તો આપણે આ બધા પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે કે થોમસ ગ્રેહામે શું કર્યું, તેમણે જોયું કે સ્ફટિકમય ઘન પદાર્થો, સ્ફટિકમય ઘન પદાર્થો જેવા કે NaCl, સુક્રોઝ, યુરિયા, ગ્લુકોઝ વગેરે પાણીમાં ઉમેરતા દ્રાવ્ય થઈ જાય છે અને તેઓના દ્રાવણને
જ્યારે વનસ્પતિજ અથવા પ્રાણીજ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર કરવામાં આવે ત્યારે તેઓ તેમાંથી પસાર થઈ જાય છે. તો એક કન્ક્લુઝન પહેલાં એમને આ જોયું, આ એક આ પ્રકારનો પ્રેક્ટિકલી અવલોકન જોયું. પછી બીજું શું કીધું કે જ્યારે સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, પ્રોટીન વગેરેના દ્રાવણો આવા અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી, જેને અનુક્રમે ક્રિસ્ટલોઇડ્સ અને કોલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં એમને આ એક ડિફરન્સ બતાવ્યો કે ક્રિસ્ટલોઇડ્સ કોને કહી શકાય અને કોલોઇડ્સ કોને કહી શકાય. તો ક્રિસ્ટલોઇડ્સ એટલે એક એવા પ્રકારનું દ્રાવણ આપેલું છે આપણને કે જે દ્રાવણની અંદર સ્ફટિકમય ઘન પદાર્થ છે, જે સ્ફટિકમય ઘન પદાર્થ છે જેનો અણુભાર પણ નીચો છે, એ પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જાય છે અને સેમી પરમેબલ મેમ્બ્રેનમાંથી એનું ફિલ્ટરેશન થતું નથી, સીધે એમાંથી પસાર થઈ જાય. અને કોલોઇડ્સ કોને કીધું છે? તો કોલોઇડ્સ એક અહીંયા એવા પ્રકારના દ્રાવણો વિશે વાત કરી કે જેમાં રહેલો જે પદાર્થ છે ઊંચો અણુભાર ધરાવે છે. એનું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે એનું ફિલ્ટરેશન થતું નથી અને કોલોઇડ્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો સૌથી પહેલાં એમણે આ વસ્તુ સમજાવવાની પ્રયત્ન કર્યો. એમાંથી એક તારણ એમણે કાઢ્યું. ગ્રેહામે એવું સમજાયું કે કોલોઇડ્સ શા માટે અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. તો એના પાછળનું રીઝન, અર્ધપારગમ્ય પડદા વિશે તમે ભણી ગયા કે અર્ધપારગમ્ય પડદો એક પ્રકારનો છિદ્રાળુ રચના ધરાવે, એના છિદ્રો નાના હોય છે અને એ છિદ્ર કરતાં મોટું કદ ધરાવતો જો કોઈ કણ હોય, પાર્ટિકલ હોય, આયન હોય તો એમાંથી પસાર થઈ શકે નહીં. તો એ જ ઘટના અહીંયા એમને સમજાય કે જે કોલોઇડ્સ છે એ કોલોઇડ્સનું કદ મોટું છે, એમનો અણુભાર ઊંચો છે, સાથે એનો અણુભાર ઊંચો હોવાથી એનું અભિસરણ દબાણ નીચું છે અને એટલા માટે જ તેઓ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકતા નથી. તો ગ્રેહામે સમજાવ્યું કે કોલોઇડ્સ તેઓના ઊંચા અણુભાર, કૌંસમાં લખી દઉં છું, મોટું કદ અને નીચું અભિસરણ દબાણ ધરાવતા હોવાથી તેઓ અર્ધપારગમ્ય પડદામાંથી ડિફ્યુઝ થઈ શકતા નથી. એનો મતલબ કે એવો આયન સ્વરૂપમાં છૂટા પડી શકતા નથી, જેના કારણે એનું કદ નાનું ઘટતું નથી, મતલબ નાનું કદ ધારણ કરી શકતા નથી, તેથી પસાર થઈ શકતા નથી. હવે અહીંયા તમને કદાચ એ પ્રશ્ન થાય કે સર તમે અહીંયા લખ્યું ઊંચો અણુભાર, કદ મોટું, ચલો આ બંને તો એકબીજાને રિલેટેડ છે, એકદમ ખ્યાલ આવી જાય. પણ સર નીચું અભિસરણ દબાણ તમે કઈ રીતે સમજાવ્યું? તો અભિસરણ દબાણ માટેની તમારી જે ફોર્મ્યુલા છે એ યાદ કરો. પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv. તમે અહીંયા શું કહો છો? અણુભાર ઊંચો છે તો અભિસરણ દબાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. તો અભિસરણ દબાણ આવા બધા પદાર્થોના દ્રાવણના હંમેશા કેવા હોય? નીચા જોવા મળતા. હવે આ જે અહીંયા આપણી પાસે એક દ્રાવણ આપેલું છે, એ દ્રાવણની અંદર બે ઘટક હોય. દ્રાવણમાં આપણે અત્યાર સુધી ભણ્યા એ મુજબ કે બે ઘટક જોવા મળી શકે.
દ્રાવણ છે તો દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક આવા બે ઘટક હોય, જેમાં અહીંયા કોલોઇડ સ્વરૂપ જ્યારે આપેલું હોય ત્યારે જે દ્રાવ્ય છે એ દ્રાવ્યને ડિસ્પર્સ્ડ ફેઝ તરીકે ઓળખવામાં આવે. ડિસ્પર્સ્ડ ફેઝ, જેને આપણે આગળ થિયરીમાં ડીપી તરીકે હું દર્શાવીશ, ડિસ્પર્સ ફેઝ તરીકે ઓળખવા. અને જે દ્રાવક છે એને ડિસ્પર્ઝન મીડિયમ તરીકે ઓળખવામાં આવે. ડિસ્પર્ઝન મીડિયમ મતલબ કે માધ્યમ જેને કહી શકાય, જેને અહીંયા આપણે આગળ જતા DM તરીકે દર્શાવીશું. તો જે કોલોઇડ્સ જોવા મળે છે એ કોલોઇડ્સની અંદર આપણે દ્રાવણ જ્યારે શબ્દ યુઝ કરીશું કલી દ્રાવણ, ત્યારે આ બે ઘટકો ત્યાં જોવા મળશે. જે દ્રાવ્ય ઘટક તરીકે એને ડિસ્પર્સ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે, મતલબ વિક્ષેપિત કલા જેને ગુજરાતીમાં કહે છે. બરોબર, આપણી બુકમાં શબ્દ વાપરેલો જ છે વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા, અને આના માટે શબ્દ યુઝ થાય છે વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપણ માધ્યમ. તો વિક્ષેપિત કલા હોય તેને ડિસ્પર્સ ફેઝ કહેવાય, અને વિક્ષેપણ માધ્યમ હોય તેને ડિસ્પર્ઝન મીડિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમના આધારે પણ દ્રાવણના પાછા 3 પ્રકાર પડે. કયા કયા? તો એક ટ્રુ સોલ્યુશન, કોલાઇડલ સોલ્યુશન એટલે કે કોલોઇડ્સ. બરોબર, આ જે કોલાઇડલ સોલ્યુશન છે એને જ આપણે કોલોઇડ્સ તરીકે ઓળખે છે. ટ્રુ સોલ્યુશન, કોલાઇડલ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન જેને કહેવામાં આવે છે. નિલંબિત દ્રાવણ જેના માટે કહેવાય. શું છે સમજીએ છીએ બધું. બરોબર, ત્યાં સુધી આ વસ્તુ તમે નોંધ કરી લો. તો આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમના આધારે દ્રાવણ 3 પ્રકારના જોવા મળે છે. ચલો, તો પોઈન્ટ અહીંયા પહેલાં તો દર્શાવીએ. ડિસ્પર્સ્ડ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ ને આધારે દ્રાવણના નીચે મુજબ 3 પ્રકાર દર્શાવાય. કયા કયા દ્રાવણ? તો એમાં એક દ્રાવણ છે જેને સાચા દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. સાચા દ્રાવણો જેને કહેવાય છે ટ્રુ સોલ્યુશન. બીજું છે સસ્પેન્શન, મતલબ નિલંબિત દ્રાવણો. નિલંબિત દ્રાવણો જેને કહેવાય સસ્પેન્શન સોલ્યુશન. અને ત્રીજું છે જેને નામ આપ્યું છે કલીલ દ્રાવણો, મતલબ જેને જનરલી કલીલ કહીએ છીએ. તો અહીંયા શબ્દ લખી દઈશ કોલોઇડ્સ. તો આવા 3 અલગ અલગ પ્રકારના આપણને દ્રાવણ મળી શકે છે. સાચા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો. ત્રણેયમાં ફરક શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે સાચા દ્રાવણો આપણને આપેલા છે એ સાચા દ્રાવણોની અંદર રહેલો જે ડિસ્પર્સ ફેઝ છે, મેઇન ફેઝ એટલે જેને આપણે કયા ઘટક તરીકે ગણીએ છીએ? દ્રાવ્ય ઘટક તરીકે. તો આની અંદર જે ડિસ્પર્સ ફેઝ આપણને જે જોવા મળે છે એ ડિસ્પર્સ ફેઝ પાર્ટિકલ્સ કાં તો સિંગલ હોય છે, મતલબ કે એકલ એટલે કે જેને સિંગલ કહીએ છીએ, સિંગલ પાર્ટિકલ સ્વરૂપે હોય, અથવા આયન સ્વરૂપે હોય. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું કે સાચા દ્રાવણોની અંદર ડિસ્પર્સ ફેઝ એ ડિસ્પર્ઝન મીડિયમની અંદર કાં તો સિંગલ હોય છે કાં તો પછી આયન સ્વરૂપે જોવા મળતો હોય છે. અને એના કારણે જ એ સંપૂર્ણપણે એકબીજામાં મિક્સ થઈ જાય છે, અને તેથી જ ડિસ્પર્સ ફેઝ એ ડિસ્પર્ઝન મીડિયમમાં સમાંગ રીતે મિશ્રિત થાય છે. તો આના ઉપરથી તમે કહી શકો કે આ જે પ્રણાલી છે કયા પ્રકારની છે? સમાંગ પ્રણાલી. મતલબ કે ટ્રુ સોલ્યુશન એ સમાંગ પ્રણાલી દર્શાવે છે, સમાંગ દ્રાવણ દર્શાવે છે એવું તમે કહી શકો. અને એટલા માટે જ એના જે પાર્ટિકલ્સ છે એ પાર્ટિકલ્સની સાઇઝ, મતલબ કે ડિસ્પર્સ ફેઝના કણોનું કદ લેસ ધેન 1
નેનોમીટર જેટલું જોવા મળતું હોય છે. લેસ દેન 1 નેનોમીટર અથવા 1 એંગસ્ટ્રોમ ટુ 10 એંગસ્ટ્રોમ જેટલું જોવા મળતું હોય છે. તો તમારે ધ્યાન એ રાખવાનું કે આનું જે કદ આપેલું છે કદ એનું બહુ જ નાનું છે અને કદ એનું નાનું હોવાના કારણે એ 1 નેનોમીટર કરતાં પણ સાઇઝ એની નાની હોવાના કારણે આપણે જોઈ જ નથી શકતા, સરળતાથી એને જોઈ શકાય નહીં. તો તમે વિચારી શકો કે સાચા દ્રાવણો જે છે એની અંદર આપણી પાસે પાણી છે, પાણીની અંદર તમે ખાંડ ઓગાળી દો, પાણીમાં તમે ખાંડ ઓગાળી દીધી એટલે એક પ્રકારનું દ્રાવણ બન્યું. એ દ્રાવણ બન્યા બાદ એની અંદર ખાંડના પાર્ટિકલ્સને તમે જોવાનો પ્રયત્ન કરી જુઓ, નહીં જોઈ શકીએ આપણે, બરાબર, પોસિબલ જ નથી એને જોઈ શકવાનું. તમે નરી આંખે નહીં જોઈ શકો કે કોઈ અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે પણ નહીં જોઈ શકો, કોઈ માઇક્રોસ્કોપ વડે નહીં જોઈ શકાય આપણે એ પાર્ટિકલ્સ. અને માઇક્રોસ્કોપ વડે પણ નથી જોઈ શકાતા તો એ પાર્ટિકલ્સ ખૂબ નાના છે એવું કહી શકાય. અને નાના હોવાના કારણે એની સાઇઝ કેવી છે, ખૂબ નાની. અને એવા દ્રાવણોને આપણે સાચા દ્રાવણો કહી શકીએ. અને સાચા દ્રાવણો હંમેશા સમાંગ પ્રણાલી દર્શાવે છે. તો મતલબ આ એક પ્રકારે હોમોજીનિયસ સોલ્યુશન દર્શાવે. ચલો, નિલંબિત દ્રાવણોની વાત કરી છે. નિલંબિત દ્રાવણોમાં શું થાય? નિલંબિત દ્રાવણોમાં ડિસ્પર્સ ફેઝના કણો, મતલબ જે દ્રાવ્ય ઘટક છે એ દ્રાવ્ય ઘટક કણો એકબીજા સાથે ભેગા થઈ મોટું કદ ધારણ કરે છે, મોટું કદ ધારણ કરે છે અને તેથી તેઓ માધ્યમમાં નીચે બેસી જાય છે. જે વસ્તુ આવી આપણને આમાં જોવા જ નથી મળતી. તો મતલબ અહીંયા સમજાવું છું કે દાખલા તરીકે આપણી પાસે એક પાત્ર છે, પાત્રની અંદર તમે પાણી ભરેલું છે, પાણી ભરેલું છે આની અંદર. હવે પાણીની અંદર તમે કોઈ એવા પાર્ટિકલ્સ નાખો છો, સપોઝ માની લો કે રેતી છે, રેતી તમે અહીંયા પાર્ટિકલ્સ નાખશો એટલે રેતી પાર્ટિકલ્સ નાખશો એટલે બધા ક્યાં જમા થઈ જશે? અહીંયા નીચે જમા થઈ જશે. તો રેતીના પાર્ટિકલ્સ બધા નીચે બેસી જાય. તો નીચે બેસવાની જે ઘટના છે એ ઘટનાને આપણે નિલંબન તરીકે નામ આપીએ, સસ્પેન્શન જેને કહેવામાં આવે છે. અને એવા પ્રકારનું જે દ્રાવણ બતાવે છે એને જ આપણે નિલંબિત દ્રાવણ તરીકે ઓળખે. તો તમે આની અંદર જોઈ શકો છો કે પાણી અને રેતીના પાર્ટિકલ્સને તમે અલગ જોઈ શકો છો. અને પાર્ટિકલ્સને અલગ જોઈ શકતા હોવાના કારણે આ કેવી છે? વિસમાંગ પ્રણાલી છે. અને નરી આંખે જોઈ શકાતા હોવાથી એના પાર્ટિકલ્સની સાઇઝ, મતલબ ડિસ્પર્સ્ડ ફેઝ કણોનું કદ ગ્રેટર દેન 1000 નેનોમીટર હોય છે. આની અંદર સાચા દ્રાવણોમાં લેસ દેન 1 નેનોમીટર, 1 નેનોમીટર કરતાં નાના, અને આની અંદર 1000 નેનોમીટર કરતાં મોટું કદ ધરાવતા હોય. અને એવા પાર્ટિકલ્સને આપણે નરી આંખે પણ સરળતાથી જોઈ શકીએ છીએ. એના માટે કોઈ જ ઓપ્ટિકલ મીન્સની જરૂર નથી, વિધાઉટ તમે માઇક્રોસ્કોપ જોઈ શકો છો. જ્યારે બીજું એક એવું દ્રાવણ આપેલું છે અહીંયા કે જે દ્રાવણોના પાર્ટિકલ્સની સાઇઝ આ બંને દ્રાવણોના પાર્ટિકલ્સની સાઇઝની મધ્યની હોય છે. મતલબ કે કલીલ દ્રાવણોમાં ડિસ્પર્સ ફેઝ જે છે એના પાર્ટિકલ્સની સાઇઝ 1 to 1000 નેનોમીટરની રેન્જમાં જોવા મળતી હોય છે. અને એ 1 to 1000 નેનોમીટરની રેન્જમાં જોવા મળતી હોવાના કારણે તમે એને નરી આંખે નથી જોઈ શકવાના, પણ માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો. એ પાર્ટિકલ્સ થોડાક મોટા હોય છે અને થોડાક મોટા હોવાના કારણે આ બંનેના વચગાળાના જોવા મળતા હોય છે. અને આ જે કલીલ છે, બરોબર, સિમ્પલ લોજિક છે, આની અંદર પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે દાખલા તરીકે આપણી પાસે પાણી છે, પાણીની અંદર તમે શરબત બનાવવા માટે લીંબુ નીચોયું, ખાંડ નાખી, ઓગાળી નાખ્યું, બધું દ્રાવણ બનાવી દીધું. ખાંડ મીઠું બધું અંદર નાખ્યું છે, ઓગળી જશે. લીંબુ એની અંદર તમે નાખ્યું છે દ્રાવણ, એની અંદર રસ, થોડોક સમય એને સ્ટેબલ થઈ જવા દો. અને પછી તમે શું કરો? એક બાજુ જ્યાંથી બારી બાજુથી જ્યાંથી પ્રકાશ આવતો હોય ત્યાંથી કાચના ગ્લાસમાં જોવાનો પ્રયત્ન કરો. તો એ ભાગ તમને એની અંદર નરી આંખે તમે થોડાક સ્લાઇટલી જોઈ શકશો. તો એ જે છે શું છે? એક પ્રકારની ઘટના બતાવે છે. કલીલ દ્રાવણ જ દર્શાવેલું છે આપણને. પદાર્થની અંદર આ જે ઘટના જોવા મળે છે જેમાં ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ એકબીજામાં સંપૂર્ણ મિક્સ નથી થઈ શકતા, પણ તેનું કદ 1 to 1000 નેનોમીટરની સાઇઝમાં હોય તો એવા પ્રકારની જે પ્રણાલી છે વિસમાંગ પ્રણાલી દર્શાવે છે. અને વિસમાંગ પ્રણાલી દર્શાવતી વિસમાંગ દ્રાવણ છે એ દ્રાવણને આપણે અહીંયા કલીલ દ્રાવણ કહીશું કે જે દ્રાવણોમાં ડિસ્પર્સ ફેઝ એટલે કે દ્રાવ્ય ઘટક કણોના પાર્ટિકલ્સની સાઇઝ 1 to 1000 નેનોમીટરની રેન્જમાં હોવી જ જોઈએ. જો પાર્ટિકલ્સની સાઇઝ આના કરતાં નાની થઈ જશે તો એ ટ્રુ સોલ્યુશનમાં આવી જશે. જો પાર્ટિકલ્સની સાઇઝ 1000 નેનોમીટર કરતાં વધી જશે તો એ નિલંબિત દ્રાવણમાં આવશે. નિલંબિત દ્રાવણમાં હંમેશા શું કરે? એ નીચે બેસી જાય, જે વસ્તુ કલીલ દ્રાવણમાં નથી થતી. કલીલ દ્રાવણના ઘટકો કોઈ દિવસ નીચે બેસતા નથી. આગળ થિયરી આવશે એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ ત્રણ દ્રાવણોમાં શું એકચ્યુઅલી અલગ જોવા મળે છે, આ બેઝિક કોન્સેપ્ટ એનો આપ્યો. હવે ત્રણેય ત્રણમાં મેજર ડિફરન્સ શું છે? મેજર ડિફરન્ટ પહેલાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ત્રણે ત્રણ એકબીજાથી કઈ રીતે અલગ પડતા હોય છે, બરાબર. ચલો નોંધી લો પહેલાં.
હવે આપણે ત્રણ જે દ્રાવણ છે, ટ્રુ સોલ્યુશન, કોલોઇડલ સોલ્યુશન એટલે કે કોલોઇડ્સ અને સસ્પેન્શન, એમની વચ્ચેનો જે મેજર ડિફરન્સ શું છે એ અલગ અલગ 6-7 પોઈન્ટ છે આપણી પાસે, પોઈન્ટના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. અને ધ્યાન રાખજો, એની અંદર અમુક વસ્તુ શબ્દ લખીશ ઇંગ્લિશની અંદર, સમજાવતો જઈશ તમને કે શું કહેવા માગે છે, કારણ કે અત્યારે હવે ટર્મિનોલોજીની અંદર ઇંગ્લિશ વર્ડ જરૂરી છે. ઇંગ્લિશ વર્ડ જરૂરી છે એનું કારણ કે તમારી જે એક્ઝામ્સ એન્ટ્રન્સ લેવાતી હોય છે એમાં મોટાભાગે ઇંગ્લિશ વર્ડને ગુજરાતીમાં લખેલા હોય છે. જેમ કે અહીંયા આપણે કીધું કે ડિસ્પર્સ ફેઝ, તો ત્યાં પછી વિક્ષેપિત કલા કદાચ કોઈએ ટ્રાન્સલેટરે નાય લખ્યું હોય તો પછી પોસિબલ છે ડિસ્પર્સ ફેઝ પણ લખી શકે, બરાબર. સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, ત્રણેય વચ્ચે મેજર ડિફરન્સ શું છે. તો પહેલું આપણી પાસે જે છે ટ્રુ સોલ્યુશન છે. પહેલાં તો અહીંયા પોઈન્ટ લઈશું એની પ્રોપર્ટીઝ. ટ્રુ સોલ્યુશન, કોલોઇડ્સ અને સસ્પેન્શન, ત્રણ દ્રાવણ છે આપણી પાસે. અલગ અલગ પ્રકારની પ્રોપર્ટી છે એમાં જોવા મળતી. કઈ પ્રોપર્ટી? તો સૌથી પહેલી જે પ્રોપર્ટી છે એ કણોનું કદ, જેને આપણે કહીએ છીએ પાર્ટિકલ સાઇઝ તરીકે. કણોનું કદ એટલે કે પાર્ટિકલ સાઇઝ. પાર્ટિકલની સાઇઝ કેવી હોય છે તો હમણાં જ આપણે જોયું, એના પરથી તમને ખ્યાલ આવી જશે. ટ્રુ સોલ્યુશનમાં પાર્ટિકલની સાઇઝ કેવી છે? લેસ ધેન 1 નેનોમીટર અથવા તો 1 to 10 એંગસ્ટ્રોમમાં જોવા મળતો, 1 થી 10 એંગસ્ટ્રોમની વચ્ચે. સસ્પેન્શન સોલ્યુશનમાં પાર્ટિકલની સાઇઝ ગ્રેટર ધેન 1000 નેનોમીટર, જ્યારે કોલોઇડ્સમાં બંનેની મધ્યની રેન્જની, તો 1 to 1000 નેનોમીટરમાં જોવા મળતી. મતલબ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની જો પાર્ટિકલની સાઇઝ બતાવે તો એ સમજી લેવાનું કે કોલોઇડ્સ તરીકે દર્શાવેલું છે. ચાલો, ત્યાર પછી નંબર 2, નેચર, મતલબ એનો સ્વભાવ. નેચર એટલે એને કહેવાય એનો સ્વભાવ. સ્વભાવ એટલે એ સમાંગ પ્રણાલી છે કે વિસમાંગ પ્રણાલી છે. તો તમે જુઓ, ટ્રુ સોલ્યુશનમાં આપણે શું કીધું કે પાણીની અંદર ખાંડ નાખો છો, બંને એકબીજામાં સંપૂર્ણ મિક્સ થઈ જાય છે, એને આપણે અલગ નથી કરી શકતા ઇઝીલી અને અલગ જોઈ શકતા. તો મતલબ આ કેવી છે? સમાંગ પ્રણાલી દર્શાવે છે. સમાંગ પ્રણાલી જેને કહેવાય હોમોજીનિયસ સિસ્ટમ. સમાંગ છે એટલે એને કહેવાય હોમોજીનિયસ. જ્યારે આ બંનેમાં કેવી છે? વિસમાંગ પ્રણાલી છે. વિસમાંગ પ્રણાલી. સમાંગ પ્રણાલી એટલે જેને આપણે શબ્દ વાપર્યો છે હોમોજીનિયસ, અને આને કહેવાય હિટ્રોજીનિયસ. બરોબર, આ પ્રમાણેની બીજી પ્રોપર્ટી સમજાય છે. ચલો, ત્રીજી પ્રોપર્ટી આમાં શું છે? એનો એપિયરન્સ, મતલબ એનો દેખાવ જેને કહીએ છીએ. એપિયરન્સ એટલે એને કહેવાય છે સામાન્ય રીતે દેખાવ. બરોબર છે. પાર્ટિકલ સાઇઝ એટલે કણોનું કદ જેને નામ આપ્યું છે. નેચર એટલે એનો સ્વભાવ કીધું છે, અને અહીંયા આપીએ છીએ એપિયરન્સ. એપિયરન્સ મતલબ એનો દેખાવની વાત કરી છે. દેખાવે કેવું છે? ક્લિયર છે, લગભગ ક્લિયર છે કે પછી ધૂંધળું જોવા મળે છે? તો સામાન્ય રીતે ટ્રુ સોલ્યુશનમાં તમે જુઓ, ટ્રુ સોલ્યુશનમાં આપણને કેવું જોવા મળે છે? એકદમ પારદર્શક, ક્લિયર જોવા મળે. જ્યારે આની અંદર જનરલી ક્લિયર જોવા મળે. જનરલી ક્લિયર મતલબ ઓલવેઝ એ ક્લિયર હોય એ જરૂર નથી, પણ થોડાક અંશે ક્લિયર જોવા મળે છે. મેં જે તમને લીંબુ શરબતની વાત કરી એ પ્રમાણે, બરાબર. ઇવન આપણું પાણી, મિનરલ વોટર પોતે એક કોલોઇડ્સ કહેવામાં આવતું હોય છે, બરાબર. વિચારી જોજો કઈ રીતે કીધું છે. જ્યારે આની અંદર સ્વભાવે ધૂંધળું જોવા મળે છે, મતલબ એને કહેવાય છે ઓપેક. ઓપેક એટલે સામાન્ય રીતે આપણે કહીએ છીએ અર્ધપારદર્શક. આમ તો અપારદર્શક, અપારદર્શક. ટ્રાન્સપરન્ટ અને ટ્રાન્સલ્યુકન્ટ એવા અલગ અલગ શબ્દો વપરાય છે. એની જગ્યાએ આપણે અહીંયા ઓપેક શબ્દ વાપર્યો છે. ધૂંધળું એવો પણ શબ્દ યુઝ કરતા હોય છે, બરાબર. આ તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, ત્યાર પછી પ્રોપર્ટી નંબર 4. ચોથી પ્રોપર્ટી આપણે અહીંયા બતાવવાની છે એનું સેપરેશન.
સેપરેશન મતલબ એનું અલગીકરણ. એનું અલગીકરણ તમે બે અલગ અલગ રીતે આપી શકો છો. એક ફિલ્ટર પેપર દ્વારા અને બીજું સેમી પરમિએબલ મેમ્બ્રેન દ્વારા. તો તમે જોઈ શકો છો ટ્રુ સોલ્યુશન જ્યારે ફિલ્ટર પેપરમાંથી પસાર કરવામાં આવે તો એનું ફિલ્ટરેશન થઈ શકતું નથી. મતલબ અહીંયા લખી દઉં છું સીધું જ નોટ પોસિબલ. તો આનું ફિલ્ટરેશન પોસિબલ નથી. શેના દ્વારા? ફિલ્ટર પેપર દ્વારા. સાથે સાથે સેમી પરમિએબલ મેમ્બ્રેનમાંથી પણ નહીં થાય. જ્યારે આની અંદર ફિલ્ટર પેપર દ્વારા પોસિબલ નથી, નોટ પોસિબલ. બરોબર. પણ જો સેમી પરમિએબલ મેમ્બ્રેન યુઝ કરશું તો પોસિબલ છે. કારણ કે સેમી પરમિએબલ મેમ્બ્રેનના છિદ્રોની જે સાઇઝ છે એના કરતાં કલીલ કણોની સાઇઝ મોટી છે અને એના કારણે એમાંથી પસાર થઈ શકતા નથી. જ્યારે આમાં પોસિબલ. તો આનું ફિલ્ટરેશન તો ગમે તે તમે યુઝ કરો, બંને દ્વારા તે અહીંયાથી ફિલ્ટર થઈ શકે છે. ચલો ત્યાર પછી નંબર 5 વિઝિબિલિટી. વિઝિબિલિટી મતલબ એ દેખી શકીએ છીએ કે નથી જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા એના વિશે આપણને સમજાવે છે. તો ટ્રુ સોલ્યુશન છે. ટ્રુ સોલ્યુશન આપણે નરી આંખે કે કોઈ પણ પ્રકાશીય સાધન વડે જોઈ શકતા નથી. નરી આંખે કે કોઈ પ્રકાશીય સાધન વડે જોઈ શકાતા નથી. તો આની અંદર એક આ પણ છે. જ્યારે કોલર્ડ સોલ્યુશન નરી આંખે નથી જોઈ શકતા, પ્રકાશીય સાધનથી જોઈ શકીએ છીએ. પ્રકાશીય સાધનની મદદથી જોઈ શકાય છે. બરોબર. જ્યારે આમાં તો નરી આંખે જોઈ શકીએ છીએ. મતલબ આની અંદર એવું સમજાવવા માંગે છે કે આ નેક્ડ આઈઝ દ્વારા તમે જોઈ શકતા નથી, ખુલ્લી આંખો મતલબ નરી આંખે જોઈ શકતા નથી, પણ કોઈ ઓપ્ટિકલ મીન્સનો જો તમે યુઝ કરશો માઇક્રોસ્કોપનો તો પણ નથી જોઈ શકાતા. જ્યારે અહીંયા આની અંદર માઇક્રોસ્કોપ દ્વારા તમે જોઈ શકો છો, જ્યારે આની અંદર તમે નેક્ડ આઈ દ્વારા મતલબ ખુલ્લી આંખે જોઈ શકાય છે, નરી આંખે. ચલો ત્યાર પછી નંબર 6. છઠ્ઠા નંબરમાં આવે છે ડિફ્યુઝન. મતલબ જેને કહેવાય છે પ્રસરણ. ડિફ્યુઝન એટલે એને કહેવાય પ્રસરણ. બરોબર. હવે પ્રસરણની જો વાત કરીએ તો આ તો એકદમ ઇઝીલી પ્રસરણ પામે છે. તો ઇઝીલી ડિફ્યુઝ થઈ શકે છે એવું કહી શકાય. ઇઝીલી ડિફ્યુઝડ. તો સરળતાથી પ્રસરણ પામી શકે છે એવું તમે એના માટે શબ્દ યુઝ કરી શકો છો. મતલબ ઇઝીલી અથવા તો શબ્દ વાપરીએ છીએ ફાસ્ટ પણ લખી શકીએ છીએ, ઝડપથી પ્રસરણ પામે છે. જ્યારે આમાં ધીમેથી પ્રસરણ પામે છે. ધીમેથી પ્રસરણ પામે છે. જ્યારે આમાં પ્રસરણ થતું નથી. તો આ એક પ્રોપર્ટી પણ ત્રણે એકબીજાથી અલગ પાડે છે. અને છેલ્લી જે પ્રોપર્ટી નંબર 7 છે જેને કહેવાય છે સેટિંગ. સેટિંગ મતલબ અહીંયા કયા અર્થમાં શબ્દ સમજાયો છે આપણને કે જે દ્રાવણો આપેલા છે એ દ્રાવણની અંદર રહેલા જે પાર્ટિકલ્સ છે એ સ્થિર કઈ રીતે થાય છે. સ્થિર થવાના અર્થમાં અહીંયા આપણને પ્રોસેસ સમજાવેલી છે. તો જે ટ્રુ સોલ્યુશન છે, ટ્રુ સોલ્યુશન તમે પાણીની અંદર ખાંડ ઓગાળીને મૂકી જ રાખો એને, આજકાલ 2 દિવસ 3 દિવસ 4 દિવસ, મહિનો, વરસ, જ્યાં સુધી એની અંદર દ્રાવક છે ત્યાં સુધી એ ઠરે નહીં. મતલબ એ એની અંદર નીચે પદાર્થ બેસશે જ નહીં, તમને દેખાય નહીં, મતલબ એ સ્થાયી થતો એવું આપણને લાગે નહીં, કારણ કે આનો બધા છૂટા જ પડી ગયા છે. તો સેટિંગ પ્રોસેસ આની અંદર પોસિબલ નથી. મતલબ આમાં સ્થિરતા શક્ય નથી. જ્યારે કલીલ દ્રાવણ જે આપેલું છે, કલીલ દ્રાવણની અંદર સેટલિંગ પ્રોસેસ શેના દ્વારા જોવા મળે? તો સેન્ટ્રીફ્યુગેજ પદ્ધતિ દ્વારા જોવા મળતી. સેન્ટ્રીફ્યુગેજ શું છે? ફિલ્ટરેશનની મેથડમાં આવશે ત્યારે હું સમજાવીશ. તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા શક્ય છે. જ્યારે આની અંદર તમે પાત્ર લીધું, પાત્રની અંદર પાણી નાખ્યું, પાણીની અંદર તમે રેતીના પાર્ટિકલ્સ નાખ્યા, પદાર્થ સીધો જ નીચે બેસીને સ્થાયી થઈ જતો હોય છે.
તો એમાં તો કોઈ પ્રોસેસની જરૂર ના પડી, પણ પદાર્થ નીચે જ ગયો કેમ? ગ્રેવિટેશનલ ફોર્સના કારણે. તો મતલબ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ આ સ્થાયી થાય છે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ શક્ય છે. તો તમારી પાસે જુઓ આ વસ્તુ જે બતાવી છે એ ત્રણે ત્રણનો એક આપણને જનરલ ડિફરન્સ બતાવેલો છે. અને ડિફરન્સ શું છે કે ટ્રુ સોલ્યુશન, કોલોઇડલ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન જો આપેલું હોય તો એકબીજાથી કઈ રીતે અલગ પડે છે એના વિશેની આપણને થોડી ઘણી અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આમાંથી તમને ક્યાંક ક્યાંક તમારી રેફરન્સ બુકમાં ભૂતકાળના પેપર્સમાં પૂછાઈ ગયેલા એક્ઝામ્પલ્સ જોવા મળશે. ક્વેશ્ચન સ્વરૂપમાં MCQ જોવા મળશે. અને આ ટોપિક આપણી બુકમાં નથી તેમ છતાં લેવો પડ્યો. કેમ? આને સમજવા માટે આપણે, કારણ કે આના વિશે જ આપણે બધી વસ્તુ ભણવાની છે અને આ જ બધા ટોપિક આગળ જોવાના છે. તો આ રીતનો આપણી પાસે આજનો જે ટોપિક આપેલો છે, 3 પ્રકારના દ્રાવણો એકબીજાથી કઈ રીતે અલગ પડે છે. તો હવે નેક્સ્ટ જ્યારે આપણો ટોપિક લઈશું નવા લેક્ચરમાં, તો એમાં આપણો જે ટોપિક આવશે હવે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમના આધારે, એની ભૌતિક અવસ્થાને આધારે એનું વર્ગીકરણ, એમાં ડિસ્પર્સ ફેઝ ડિસ્પર્ઝન મીડિયમ વચ્ચેની આંતરક્રિયા એટલે કે આકર્ષણ બળના આધારે એનું વર્ગીકરણ, અને એમાં રહેલા ડિસ્પર્સ ફેઝ પાર્ટિકલના કણોની જે સાઇઝ છે એ પાર્ટિકલ્સની સાઇઝના આધારે પણ એનું અલગ અલગ પ્રકારમાં વર્ગીકરણ આપણે સમજાવવાનું છે. બરાબર? તો એ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.